મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવીયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, વનસ્પતિ વિશે આપણે ખરેખર જાણવું જોઈએ, એનું નોલેજ લેવું જોઈએ અને આયુર્વેદની રીતે આપણે એનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો એમાંની એક ઔષધિ એવી છે, વનસ્પતિ વિશે વાત કરીએ તો એ છે નિર્ગુંડી, જેનાથી તમામ રોગો ડરે છે એને નિર્ગુંડી કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની નગોડ કહેવામાં આવે છે અને સાવ સાદી ભાષામાં એને નગડ કહેવામાં આવે છે. ભારતભરની અંદર મોટા ભાગે ઘણી જગ્યાએ થાય છે. હવે આ જે નિર્ગુંડી છે એનો વ્યાપક ઉપયોગ આયુર્વેદ જગતની અંદર થાય છે. આયુર્વેદના આચાર્યોએ એને રસાયણ રૂપ કહેલી છે. એટલે કે આખા શરીરની અંદર ગમે ત્યાં ગમે તેવો રોગ હોય તો એને પ્રયોજવામાં આવે છે. એ તો નિર્ગુંડી છે એનો વિશેષ ઉપયોગ એ વાની અંદર કરવામાં આવે છે. જ્યારે કોઈને વા થયો હોય ત્યારે એના પાનને લઈ અને એનો વરાળિયો શેક આપવામાં આવે છે. શેકની પદ્ધતિ એવી છે કે કાથીનો ખાટલો લેવામાં આવે છે, એની નીચે એ બાફેલા પાન એકદમ ગરમ થાય એ રીતના જેમાંથી વરાળ નીકળતી હોય એ રીતે એને બાફ આપવામાં આવે છે. નીચે કપડું પાથરવામાં આવે છે. મિત્રો, અડધો પોણો કલાકની અંદર જેને વરાળિયો શેક આપવામાં આવે છે એનાથી સાંધાઓની અંદર ખૂબ રાહત થાય છે. આમવાત એટલે કે રૂમેટિઝમ અને રૂમેટિઝમ આર્થરાઇટિસ એટલે કે વા, એની અંદર આનું ચૂર્ણ પણ આપવામાં આવે છે. પંચાંગનું ચૂર્ણ આપવામાં આવે છે અને ખૂબ સરસ પરિણામ મળે છે. મિત્રો, જેને સાયટિકા થઈ હોય, સાયટિકા વિશે તમને બધાને ખબર છે કે સાયટિકા એક એવો રોગ છે કે જે મટતા ખૂબ વાર લાગે છે. ગમે તેટલી એનાલ્જેસિક દવાઓ ડોક્ટરો આપે છે છતાં પણ એનું પરિણામ મળતું નથી. ત્યારે આપણે નગોડને ખરેખર યાદ કરવી જોઈએ. નગોડ એટલે કે નિર્ગુંડી, લસણ, સૂંઠ અને નિર્ગુંડી, આ ત્રણને સરખા ભાગે લઈ એનો ઉકાળો બનાવો. 2 ચમચી એક શેર પાણીની અંદર નાખી દેવાનો અને ઉકળતા ઉકળતા જ્યારે ચાનો અડધો કપ રહે એટલું રહે ત્યારે ઉતારી ગાળી સવારે અડધું સાંજે અડધું પીવાનું. લગભગ 15 દિવસના અંતે સાયટિકાની અંદર ખૂબ ફાયદો થાય છે. એ તો નિર્ગુંડીની તાકાત એવી છે કે એને એના પાનનો રસ મધ સાથે મિક્સ કરી અને જો ટીપા નાખવામાં, આંખમાં ટીપા નાખવામાં આવે તો આંખના ઘણા બધા રોગોની રાહત થાય છે. દાખલા કન્જક્ટિવાઇટિસ જેને થઈ ગયું હોય એને આ પ્રયોગ કરવા જેવો છે, પણ પ્રયોગ કરતા પહેલા વૈદ્યની અચૂક સલાહ લેવી. ઘણી વખત માતાઓને ધાવણની વૃદ્ધિ થતી નથી ત્યારે પણ નિર્ગુંડીના પાનનો સ્પર્શ એને આપવામાં આવે છે અને એનાથી એને જરૂરી શક્તિ મળે છે. રસાયણ છે મિત્રો, આ નિર્ગુંડી છે એને વિવિધ પ્રકારના ઔષધો સાથે આપી અને ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. દાખલા તરીકે સર્વાંગ વાગ થયો હોય, સાયટિકા થયું હોય, જેને માથાના વાળ પણ અકાળે સફેદ થયા હોય, એના માટે પણ આ નિર્ગુંડી છે એ સારામાં સારું છે. એનું તેલ બનાવવામાં આવે છે જેને નિર્ગુંડી તેલ કહેવામાં આવે છે. એ નિર્ગુંડી તેલ એ રીતે બને છે કે એનો 4 શેર જેટલો રસ કાઢવામાં આવે છે અને 1 શેર તલનું તેલ લઈ અને ઉકાળવામાં આવે છે. ઉકળતા ઉકળતા માત્ર જ્યારે તેલ બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી કાચની બોટલની અંદર મિક્સ કરી અને રાત્રે એકાત્રા અથવા તો રોજે રોજ માથાના વાળના મૂળની અંદર ઘસવાથી ખૂબ ફાયદો થાય છે. મિત્રો, ઘણી બધી બાબતો એવી છે કે જે આપણાથી અજાણ હોય છે. નિર્ગુંડી એમાંનું એક આ છોડ છે, આ એક મોટું વૃક્ષ છે કે જેનો લાભ આપણે સંપૂર્ણ રીતે લઈ શકતા નથી. હવે આ યુગની અંદર એની જે અલભ્યતા થતી જાય છે, એ લુપ્ત થતું જાય છે, તો એનું સંવર્ધન પણ જરૂરી છે અને જરૂરી રીતે એને આપણે જો વાપરીએ તો વાના ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકાય છે. ઓમ શાંતિ, જય ધન્યવાદ.